હવે આજના સ્પેશિયલ ભજીયા એવી રીતે તૈયાર કરીશું કે બાળકોને પણ ખૂબ જ ભાવશે. આજના ઇન્સ્ટન્ટ ભજીયા બનાવવા માટે આપણે 1 કપ બેસન લઈ લઈશું એક મિક્સિંગ બોલમાં. તો જે ઝીણો બેસન આવે તે જ લેવાનો છે. અને ભજીયાનું બેટર બહારથી થોડું ક્રિસ્પી બને તેના માટે આપણે આમાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દઈશું. જો ચોખાનો લોટ ન હોય તો કોર્નફ્લાવર પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું થોડુંક ઓછું જ ઉમેરવું કેમ કે ઉપરથી પણ આપણે એક મસાલો છાંટવાના છીએ. અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, સરસ કલર આવે તેના માટે. હવે થોડું પાણી ઉમેરતા જઈ અને વિસ્કરની મદદથી આને મિક્સ કરતા જઈ આનું આપણે બેટર તૈયાર કરવાનું છે. અને શું તમે હજી સુધી આ બધા જ અલગ અલગ પ્રકારના ભજીયાની રેસીપી ચેક કરી કે નહીં? જરૂરથી કરજો. આ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આ રીતે એકદમ જ ધાર પડે તેવું પાતળું બેટર તૈયાર કરવાનું છે. હવે આ બેટરને આમ તો રેસ્ટ આપવાની જરૂર નથી, પણ આને આપણે અત્યારે એક તરફ રાખી દઈએ ત્યાં સુધી આપણે આ ભજીયા ઉપર છાંટવાનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ. એનાથી બાળકોને તો આ ખૂબ જ ભાવશે. તેના માટે 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર છે. 1 ચમચી ઓરિગેનો ઉમેરી દઈશું. ઓરિગેનો ન હોય તો તમે મિક્સ્ડ હર્બ્સ પણ લઈ શકો છો. સાથે જ 1 ચમચી ચીલી ફ્લેક્સ છે. અને થોડુંક આપણે મીઠું પણ ઉમેરીશું, એટલે જ બેટરમાં થોડુંક ઓછું મીઠું નાખવાનું કહ્યું હતું. અને હવે આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો આ મસાલો તમે કોઈ પણ ભજીયામાં ઉપરથી છાંટશો તો બાળકોને આ ઓરિગેનો ચીલી ફ્લેક્સનો ફ્લેવર ખૂબ જ પસંદ આવશે. તો આને અત્યારે એક તરફ રાખી દઈએ. હવે બાળકોને અલગ અલગ પ્રકારના ડિપ્સ ખૂબ જ ભાવતા હોય છે, તો એવું જ એક ડીપ આપણે તૈયાર કરી લઈએ, જે આજના આ ભજીયા સાથે એકદમ જ પરફેક્ટ કોમ્બિનેશન છે. તેના માટે એક મિક્સિંગ બોલમાં આપણે મેયોનીઝ લઈ લઈશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલું મેયોનીઝ લઈ લીધું છે. તમારે જેટલા પ્રમાણમાં ડીપ તૈયાર કરવું હોય તેટલું વધારે કે ઓછું લઈ શકો છો. સાથે જ તેટલા જ પ્રમાણમાં ટોમેટો કેચઅપ આમાં એડ કરી દઈશું. સિઝનિંગ માટે આમાં અડધી ચમચી ઓરિગેનો ઉમેરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો આપણું આ એકદમ જ ટેસ્ટી ડીપ તૈયાર છે. તો હવે આપણે ભજીયા તૈયાર કરી લઈએ. તો આજના ભજીયા આપણે તૈયાર કરવાના છીએ બ્રેડમાંથી. તો અહીંયા મેં 4 સ્લાઇસ બ્રેડ લઈ લીધી છે. આ મીડિયમ સાઇઝની બ્રેડની સ્લાઇસ છે. તેમાંથી આ રીતે 3 લાંબી સ્ટ્રીપ્સ એટલે કે પટ્ટીઓ આપણે કટ કરીશું અને ફરીથી એક જે સ્ટ્રીપ છે તેમાંથી આ રીતે નાના 3 પીસ કટ કરીશું. એટલે આપણને નાના સ્ક્વેર્સ આ રીતના મળશે. અને જો ઘણી વખત આપણા ઘરમાં 2-3 સ્લાઇસ બ્રેડની પડી હોય, 1-2 દિવસ જૂની હોય, તો તેનાથી આ ભજીયા એકદમ જ સરસ બને છે, કેમ કે એ બ્રેડ થોડીક હાર્ડ અને કડક પણ થઈ ગઈ હોય છે. તો 4 બ્રેડ સ્લાઇસમાંથી આ રીતે આપણે પીસ તૈયાર કરી લઈશું. વધારે પડતા નાના પીસ નથી કરવાના. તો આજની આ રેસીપી એવી છે કે બાળકોને લંચ બોક્સમાં આપવી હોય તો પણ આપી શકો છો. હવે આપણે બેટર જોઈ લઈએ. તો બેટરની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં કે કેવી હોવી જોઈએ. બેટર એકદમ જ ઘાટું ન હોવું જોઈએ. આ રીતે ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. વધારે પડતું ઘાટું હશે તો વધારે જાડું કોટિંગ થશે અને લોટનો જ ટેસ્ટ આવશે. અને આ રીતે ચમચીને કોટ કરતું હોવું જોઈએ. તો આની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે ગેસ ઉપર આપણે તેલ મૂકી દઈએ ગરમ થવા માટે, અને આ રીતે કોઈક પોળા વાસણમાં મૂકશો તો ભજીયા સરસ રીતે તળાશે, એકબીજાને ચોંટશે નહીં. બેટરમાં 2 થી 3 પીસ બ્રેડના ઉમેરીશું, એકસાથે વધારે નહીં, નહીંતર તે સોફ્ટ થઈ જશે અને તૂટી જશે. અને તરત જ કાંટા ચમચીની મદદથી તેને કોટ કરી દઈશું અને તરત જ તેને બહાર કાઢી લઈશું અને ગરમ તેલમાં તેને ઉમેરતા જઈશું. અને ફોર્કમાં આ રીતે 1-8 સેકન્ડ રાખીશું તો વધારાનું બેટર નીતરી જશે. અને પછી આપણે એક પીસ આ રીતે તેલમાં ઉમેરતા જઈશું. આ રીતે પેનમાં તળવાથી એ ફાયદો થાય છે કે આમાં તેલ ઓછું જોઈએ છે અને આની સરસ પહોળાઈ હોવાના હિસાબે ભજીયા પણ એકબીજાને ચોંટતા નથી. હવે એક તરફ તે
સરસ રીતે ફ્રાય થઈ જાય તો પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તો આજના ભજીયા છે ને એકદમ જ સિમ્પલ, ઇઝી અને ઝટપટ બની જાય તેવા, અને આને તમે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે પણ ઝટપટથી તૈયાર કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા તો રાતના જમવામાં પણ આને બનાવી શકો છો. ભજીયા બંને બાજુથી તળાઈ જાય અને હલકો સોનેરી કલર આવે એટલે આને આપણે કાઢી લઈશું. અને જો તમે એકના એક ભજીયા ખાઈને કંટાળી ગયા હો અને વધારે મહેનત કરવી ન હોય તો આ ભજીયા એકવાર આ રીતે જરૂરથી બનાવજો. હવે જ્યારે એક બેચ ભજીયાનો ઉતરતો જાય તેમ આમાં મસાલા મિક્સ છાંટતું જવું એટલે તે સરસ રીતે આમાં ચોંટી જશે. આજના ઇન્સ્ટન્ટ ભજીયા સાથે આ ટેસ્ટી ડીપની રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.